સવાર પડી ગઈ. હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે એક રૂપિયા રોજનું ફ્રેશ થઈને આવ્યા છે માતાજીના દર્શન કરવાનું, ભગવાનના પગે લાગીને પછી કોઈ બી કામ કરવાનું ઘરનું. ઘરને ઓફિસ જવાનું હોય તો પણ ભગવાનની પગે લાગીને જવાનું. આ કડીમાં રોજ સવારે એમને પગે લાગીને ઘરની બહાર નીકળવાનું. એ મારું રોજનું રૂટીન છે. તો ચાલ્યો દોસ્તો, ભગવાનને હું પગે લાગી દઉં. દોસ્તો માતાજીના દર્શન થઈ ગયા છે. તો હવે શું કામ છે આજનું મેડમ? એ લાવવાનું છે બજારમાંથી? બજારમાં જવું છું અત્યારે. ફોદીનો બીજું કંઈ? ઓકે, હું નીકળું, મને ફોન કરી દઈશ શું લાવવાનું છે, કારણ હું લેતો આવું પછી બજારમાંથી. દોસ્તો ઘરે સાકર 2 કિલો. 1 કિલો. ઓકે ચલો 2 કિલો સાકર લેતો આવીશ. દોસ્તો અમે ઘરે જમવામાં સાકરનો ઉપયોગ વધારે કરીએ છીએ, ખાંડનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. ખાંડ ક્યાંક ભાગ્યે જ ઉપયોગ કરવાનો, બાકી સાકરનો ઉપયોગ વધારે કરવાનો જમવામાં, એ સારું રહે છે. અને ગોળ, સબ્જી હોય, સબ્જી બનાવી હોય, દાળ ભાત હોય, દાળમાં નાખવા માટે, એ બધા માટે ગોળ અથવા સાકરનો ઉપયોગ વધારે કરીએ છીએ. કલોલનું બજાર કેવું છે, કલોલ માર્કેટ, શાક માર્કેટમાં બતાવીશ, તેનું બજાર છે લોકલ એક્સપ્લોર કરીશ, તો બતાવીશ તમને. જો 2 જણ છે મસ્ત દેખાય છે. એ કોમ તો છે નહીં, મસ્ત ફોન ને બેસી આધાર બોલો. અને પેલી તો હજુ ઉઠી નહીં, નાવાય છે, નાવાનું બાકી છે ને હજુ શું કરી એને જવું ને બાના ગયા એટલે ચલો પકડી બેસી રહી છે. ઉઠતી નહીં, હજુ ઉઠતી નહીં, નાવા તો નહીં બાકી છે. ચલો છોડતી નહીં. ના દિયા હું તૈયાર થઈ ગયા છે ને, હવે મોબાઈલ પકડી જતા રહી, એડિટિંગ કરી રહ્યા છે આપણા વિડીયોનું. તો એટલે સારું ફાવે છે બધું કરતા. અને મમ્મી કોમ પતી છે, થોડું બાકી છે. એ મોબાઈલ બેઠા ટાઈમ પાસ કરવા તારે થોડું કોમ બાકી નહીં જાય તો તારે કોમ પતક બીજું. ભાઈ તું નવે આડી તો બીજા ને આવા આવું તે ના હોય તો મમ્મી કામ પતે થોડું તો તૈયાર થઈને આપણે જતા ફાવે બાના ઘેર. તારા બાના ઘેર જવાનું છે પછી 14 ગઈ રહી છું. બતાજી તો શું કે છે શું દેખાય ના એ શરમ આવી જતી ને. પાછું ખેંચી દીધું. તમે મારી પાછું એ તમને ખબર હતી તો મારવાની જતી ને. મિત્રો હવે તમને કલોલનું માર્કેટ બતાવું, તો ચાલો મારી સાથે કલોલના માર્કેટમાં.
અમે ગાંધીનગરથી આવી ગયા આવીને મૂકીને તમને કહ્યું હતું કે અમે ગાંધીનગરના ઘરને મુલાકાત કરાવીશું, બા દાદાને મળાવીશું, પણ અમુક સામાજિક કારણોને કારણે એ તમને દાદા દાદીની મુલાકાત ના કરાવી શક્યા. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારો સાથ સહકાર રહેશે તો અમને મોટિવેશન મળશે કે આવી રીતે તમને સારા સારા વિડીયો બતાવીશું. કલરનું જે તમને બતાવ્યું માર્કેટ, તો એ પણ તમને સારું લાગ્યું છે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.